હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે મારો બર્થડે છે અને અમે આજે ગાંધીનગરના 28ના ગાર્ડનમાં બહાર ફરવા જઈ રહ્યા છીએ અને અમે ત્યાં એક મિની ટ્રેન છે એની ટિકિટ લઈ લીધી છે। બસ તો ફ્રેન્ડ્સ, ટ્રેનમાં અમે બેસી ગયા છીએ અને બસ વેઇટ કરીએ છીએ ચાલુ થવાની। અને અહીંયા ટ્રેનની ટિકિટ છે નાના બાળકોની 10 રૂપિયા અને મોટા લોકોની છે 20 રૂપિયા। તો બસ અમે હવે વેઇટ કરીએ છીએ, ટ્રેન ચાલુ થઈ ગઈ છે। तो आज हम आ चुके ट्रेन में, तो अभी ट्रेन में चलेगी थोड़ी देर बाद। ट्रेन में बैठे ट्रेन चलेगी। बस वीडियो बंद कर लो, मैं फोन चलाओ। તો ફ્રેન્ડ્સ, ટ્રેન તો ચાલુ થઈ ગઈ છે પણ ટ્રેન ખબર નહીં પાછી જઈ રહી છે રિવર્સમાં અને પાછી આગળ બી જવા માંડી। ચાલુ થઈ ગઈ છે અને ટ્રેનનો અહીંયા ગાર્ડનમાં પૂરો રાઉન્ડ મરાવશે। અહીંયા એક આખા ગાર્ડનમાં પૂરો રાઉન્ડ મરાવે છે અને અહીંયા જે આજુબાજુનો નજારો છે ખૂબ જ સરસ છે નજારો। જો તમે આ ગાર્ડનમાં આવો તો તમે અહીંયા જરૂર મુલાકાત લેજો આ ટ્રેનની, ખૂબ જ મજા આવશે। નાના બાળકો તો ખુશ થઈ જશે પણ મોટા લોકોને બી મજા આવશે। બધાએ ફેમિલી સાથે આવ્યા છે અને ટ્રેનમાં બેઠા અમે પણ થોડું અંધારું બી થઈ રહ્યું છે। બસ હવે અમે જઈ બીજી બી અંદર ઘણી બધી રાઈડો છે। અત્યારે આ ટ્રેનને અમે આંટો મરાવી પછી જોઈએ આગળ બીજી કઈ રાઈડમાં બેસીએ। ખૂબ મોટો રાઉન્ડ મરાવે છે અહીંયા। પહેલાં અહીંયા આ ટ્રેનની સુવિધા નથી, ચાલુ નથી કરી, પણ હમણાંથી ઘણા બધા ફેરફાર કરી દીધા છે। આજુબાજુ બી સરસ લીલોતરી છે, ત્યાં છોડ બધું સરસ દેખાઈ રહ્યું છે। અને પહેલાં જ્યારે અમે આવતા હતા નાના હતા ત્યારે 28ના ગાર્ડનમાં આ ટ્રેન નથી ચાલતી, ત્યારે અમે બેસવાની જીદ કરતા ટ્રેનમાં બેસવું। અત્યારે હમણાંથી ઘણી સરસ સુવિધાઓ કરી દીધી છે અને ટ્રેન ચાલુ કરી દીધી છે હવે। અને પહેલાં તો અહીંયા રાઈડો પણ આટલી બધી નથી કે આટલી સુવિધા પણ નથી, પણ અત્યારે ઘણો બધો ફરક આવી ગયો છે એમ ગાર્ડનમાં, બહુ સરસ કરી દીધું છે। તમે અહીં ગાંધીનગરમાં આવો તો તમને એવું લાગે કે કોઈ ફરવા જેવી જગ્યા, તો ગાંધીનગરના 28ના ગાર્ડન છે આ। 28ના ગાર્ડનમાં જે ફરવા જેવી જગ્યા છે આ ખૂબ જ સરસ જગ્યા છે। ફેમિલી સાથે કપલ દરેક જણ આવી શકો છો અહીંયા તમે। અને અહીંયા એની ખાસિયત છે આ ગાર્ડનની કે અહીંયા ટ્રેનમાં બહુ જ મજા આવે છે મુસાફરી કરવાની। કે પહેલાં આ ટ્રેન ચાલતી નહોતી ત્યારે એટલું નહોતું આનું ખાસ, પણ અત્યારે આવો જ્યારે બી ત્યારે આ ટ્રેનમાં બેસીને આની મુલાકાત જરૂર લેજો એકવાર, ખૂબ જ મજા આવશે। તો આગળ બી જોઈએ બીજી રાઈડો છે। તો બસ હવે રાઉન્ડ અમારો પૂરો થવા આવ્યો છે, પૂરો થઈ ગયો છે ટ્રેનનો રાઉન્ડ અને અમે બસ હવે ટ્રેનમાંથી ઉતરવાના છીએ। બધા લોકો ઉતરી રહ્યા છે ધીરે ધીરે, અમે પણ હવે ઉતરી ગયા છીએ ટ્રેનમાંથી નીચે। બસ હવે અંદર જઈએ અને બીજી જોઈએ અંદર કઈ રાઈડો છે, બીજી રાઈડમાં બી બેસીએ, ટિકિટ લઈએ। હવે આગળ જઈને આ દેખાઈ રહ્યા છે બધા, અંધારું બી થવા આવી રહ્યું છે અને આગળ ચકડોળ છે, પછી બીજી સામે દેખાય આઈસ્ક્રીમ રાઈડ છે। અંદર ફરતા જોઈએ આ છે હોડકો, દેશી ભાષામાં હોડકો કહેવાય છે। આમાં બી હું બેઠેલી છું। આગળ નાના બાળકોનું છે ચકડોળ। હવે અમે બ્રેક ડાન્સની ટિકિટ લઈ લીધી, તો હવે અમે બ્રેક ડાન્સમાં બેસવા જઈ રહ્યા છીએ।
હું તો આમાં ઘણીવાર બેઠેલી છું, પણ મજા આવે છે એમ બ્રેક ડાન્સ. બસ हम बैठे हैं ब्रेक डांस में, आ जाइए. साक्षी बेहो नहीं. ચલો ફ્રેન્ડ્સ, બ્રેક ડાન્સનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. બહુ જ મજા આવી ગઈ બ્રેક ડાન્સમાં બેસવાની. હવે નીચે ઉતરીશું અને બીજી રાઇડ્સની ટિકિટ લઈએ, જોઈએ. હવે નીચે ઉતરી રહ્યા છીએ અમે. બસ હવે પ્રથમને ટ્રેમ્પોલિનમાં બેસવું છે, તો ટ્રેમ્પોલિનની ટિકિટ લઈ લીધી છે અને હવે પ્રથમ ટ્રેમ્પોલિનમાં જશે જમ્પ કરવા. હવે પ્રથમ ગયો છે ટ્રેમ્પોલિનમાં, જો રમી રહ્યો છે. પ્રથમ મજા કરી રહ્યો છે ટ્રેમ્પોલિનમાં. અહીંયા નાના બાળકો માટે છે. 12 વર્ષ સુધીના બાળકો અહીં ટિકિટ લઈ શકે છે. ટ્રેમ્પોલિનમાં બેસીને મજા કરી શકે છે. પ્રથમ ખુશ થઈ ગયો છે. આમ બી એને જમ્પ મારવાના એમ બી જમ્પ મારતો જ હોય છે ઘરે, તો અહીંયા મળી ગયું ટ્રેમ્પોલિન જમ્પ મારવાનું. મજા આવી રહી છે ને પ્રથમ? ફ્રેન્ડ્સ, તો બસ હવે અમે અહીંથી ઘરે જવા નીકળી રહ્યા છે. ફૂલ એન્જોય કરી લીધું છે અમે. અંધારું થઈ રહ્યું છે ધીરે ધીરે, અને હવે અમે हेलो गाइस, वेलकम बैक टू माय चैनल. तो आज हम आए हैं 28 के गार्डन में. તો ફ્રેન્ડ્સ, જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને લાઈક કરજો. અને હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે મારા માટે સરપ્રાઈઝ હતી, કેક લાવીને રાખી હતી, તો બધા અમે સાથે મળીને કેક કટ કરીશું ફેમિલી સાથે. મારા માટે સરપ્રાઈઝ કેક છે, બહુ જ સરસ કેક છે. અને હવે અમે મારો બર્થડે સેલિબ્રેટ કરીશું કેક કટ કરીને. તો आजा बटू ताली पड़ो स्पीकर में वगाड़ू बोले स्पीकर में स्पीकर टचिंग वगैरह તારી ફેવરેટ કેક આવી છે. કેમ આજે એવું કરે? અરે શરમાયા બધા જોઈ. આટલા બધા જોઈને એમ નહીં શરમાતી તો અહીંયા આવી જા. આવી જા. આજે જો આરે જોયા જોઈથી નહીં આવે. જા ગુડિયા જો. દરવાજો બંધ કરી દે જલ્દી હતી. જલ્દી દરવાજો બંધ કરવાનો. જો जाए कनेक्ट करी ને પેલું ના હે
પંખો કરી દે. કેમ આવું થાય લે? પતી ગયો હવે. મૂકો. બસ પતી ગયું. વિડીયો ઉતારવું કર પછી ફોટો. એ મને ખાવાનું હતું. પડ્યું ખાઓ. વિડીયો જ છે, ફોટો નહીં. ચાલુ રાખો, વિડીયોમાં પડી જ જાય. તમે હા વિડીયો જ લઉં છું. સારું કે આ happy birthday નું જોવા જેવું રાતે કોઈ કીધું નહીં. કેક ખવડાવતા. ખબર પડે. જવાય. ભાઈજી પાડી દો. માણી જતા રહો. ફોટો ફોટો નતો પડાવો. અત્યારે પૂજ ના આપતા હતા, તમે કરો છો. કેમેરામાં નહીં જોવાનું અત્યારે, હું કહું એટલે જ જોવાનું. કરતા હોય કરો. બસ. પાટું બંધ ના. આખો બંધ. ચાલો ફોટો પડાવી દો. ક્યારે? આવો ફોટો પડાવો. આવો ફોટો પડાવો. જોવો માયરા માયરા માયરા. બીજા પ્રસંગ કિયા ગાડી. કોમ્પિટિશન જેવું કર્યું. તો મારા માટે ગિફ્ટ પણ હતી, સરપ્રાઈઝ ગિફ્ટ. મારા હસબન્ડે મને સરપ્રાઈઝ ગિફ્ટ કરી મોબાઈલ ફોન. મને ખબર ન હતી, એમને મને અચાનકથી ગિફ્ટ આપી.